દુકાન ખોલવાનું મોડું થઈ ગયું ફટફટ જવા દે દુકાને નકર માર તો ગળાકો બરાકો બધા વાટ જોડ્યા છી અને આજ તો મારે 2.5 લાખ રૂપિયા લઈને આવ્યો હું બીજા દુકાનો મેળવવાના દુકાનમાં થોડો માલ ને એવું લાવવું હોય અને ઘણી જગ્યાએ ચોરીઓ ને એવું થાય પણ આજ તો સારું પકડીને પૈસા ઠેકાણા મેળવ પછી તો મારા પર બપોરે ખાવા જવાનું થાય પૈસા લઈને ઘેર ના જવાના ઘરનો કે મારે આટલા બધા પૈસા ચોઈ લાયા તો ઘેરે એવું થાય બાબુ દુકાન ખોલવા દે ને ગાય દુકાન પબ્લિક પાછી જશે બધી બોલવા દે ઘણી જગ્યાએ તો પણ આચવું પડશે કોકું કરવા સારું પૈસા મારું દિવસ લાવે શું ઘણા 2.5 લાખ રૂપિયા પૈસા આપી મેળવા પછી પેલા ડબ્બા મૂકવા દે ડબ્બા કોઈ ભાગ્યા ને પૈસા કાપે લાગે પણ કરે હારું વાયરો હેઠતો નહીં કંટાળા આવી વાપરતો નહીં લ્યા પારતો નહીં પારતો વાપરતો નહીં પારતો નહીં વાપરતો નહીં તું બોલ કહું બરાબર કોઈ કોકને ઊંઘવા દે કા ઊંઘવા દે લોહી પી ગયો તે તો આ દુકાન ખોલી નહીં બેવાનું એમ વાત કરું ઘેર જઈને આ તો આઈ ગયા મોટા થઈને દુકાન સન રાખવાની સન બંધ કરી દેવાની એ જો બોલતો ને બોલવાનું ન કહો ને પમાય એમ ગમે ત્યારે વસ્તી લેવા હોય નહીં ચાલે એમ બપોરે 2 વાગે બંધ કરી દેતા મથી જે તું અમત તો હોય લેવા હમણાં કહું છું તા ડોન જઈને વાત કરું તું ગમે તેને વાત કરી બાકી હમણાં ઝપટાઈ નેકળણ કર ને નેકળણ કર આ બધો રાત બરાબર મારો જીવર આર્યો આ લઈ ઘર કરે કંઠાળી લે નહીં જવાય ઓય આઈ જને ઓમાં ભાજી નાખે તાર મથી ઓમ જી ઓય છે ઓય છેટું ઉભું રાખવાનું મારા દુકાને તારા આબુ હોય ને તો દુકાને છેટું ઉભું રાખવાનું પઈ હોય બાનું દુકાને નકર દોડા દાડા ધાબા કાઢી નાખે એમ અંદર જ લઈ તાર મથી મને હું સમજી તું સોતો કાઢી નાખે એમ ઓય તારી જગ્યા નહીં પેલા દિવાળી થી ફોડી નાખે તાર મનથી ગલ્લો બલ્લો બધું ઉલાઈ નાખે તારી જગ્યા નહીં હોય કોઈ જમીન નહીં તારી આ પડી ઉલાઈ નાખો લે તારા બાપાની તાકાત ઉલાઈ નાખવા પડી લે આ તો મારો હાફ દો ગોડો લે રવા દે લે મારે ઘરાક આવશે લે અલે ઠરક ના આ તો હાફ નું ગોડું છે લે જમીન તારી નહીં હોય ગન પડી એટલે કહે ને આ તાર બાપાએ મને દસ્તાવેજ નહીં કરી લેલા તો તાર બાપા તો હોય કરી દીધું બધું દસ્તાવેજ તું જાણી યાર તાર મગજ મારી કર્યા વગર આ પેલા દાખલ વાળવાનો આરે કશું કરવાનું નહીં તો કરે ઠંઠોઈ લઈને એકરણ કર એ અડોનું હટ એકરણ કર શું કીધું સોય આવી જોઈ છે હવે દિવસ બપોરે ઊંઘવા નહીં દેતા આ હા એટલો પાછો દારૂ બારૂ પી પીને આવી જોય પા જી મામા ઓલે દારૂ પીતા હોય એમ ઊભા દે મને તો ઘરે નવ પાન પાડે કો ઈ ચોરી કરે માં કાકા કો ગયા છે માં કાકા ઓ બાપા કાકા અરે બકરી જા અલે એ તો મારી ચારો પડી ગઈ લે કાકા ગુના દો ગુના એલા બોલ બાજાન લે વાત બે આ બધું રાડે કાકા તો નવ પાન પાડે કો ચોરી કરવા ગયા આપણે તો કોણ આપેલ બાદ આદિકબાન ખુલી કન હાર્દિકબાન આદિકબા એ તો નામ તો આપ્યો કે કોલિયન પાન પાર્લર હું હમણાં વાત કર 2 જણા વાત કરતા જોયા કે હાર્દિકભાઈ તો આવું મોટું બંડલ મૂકે 2 લાખનું ના હવે ભત્રીજા હાચું કાકા હેડો આપણે ચોરી કરી જાય બીજો ચિયો હાથ મારી જા હા તેડો હાથ મારવા જવો છે ભત્રીજા હેડ જઈએ મારે વગર પંખે વચ્ચા લોહી પી જાય ને હારું કેટલા વાગે ટાઈમ બાઈમ જોવા દે ને બાગડી છૂટી મારી ઓહો બાપા 2 વાગી છે મારી દિવસ અને મારે તો ખાવાનો બાવાનો ટાઈમ થઈ ગયો હે લ્યા તારે
હા એ મારા કાકાને કીધું તું કે દુકાને ટિફિન લઈને આવજો પણ એ ટિફિન લઈને ના આયા હવે મારે ઘેર જ ખાવા દઉં પછી એનું કરા સારું દુકાન વાંચીને જવા દે હર્યા કંટાળા આવી ટિફિનનું કીધું હોય તો કોઈ ટિફિન લઈને ના આવે મારું કોઈ ખબર ના પડે તો પેલો મારો છોકરો ગલ્લા દુકાને બેઠો હોય તો ટિફિન લઈને જવું પડે વાગવા દે ફટાફટ ગલ્લો જવાનું મારે તો ભૂખેલા છે મૂકો તા ને સારું પેટમાં લાય બળે ચમ ને પેટમાં પછી લાય બળે ખાધું ના હોય પછી વાગવા દે દિવાળી મેળવા દે કોઈ આવવાનું તો નહીં પછી વાત તો માલ તો સારું ઘેર જવા દે મારા ખાવાનું બાવાનું બાકી છે બધું ત્રીજા જોયું તો ને જોયું ભાઈ કાકા મને એક બે લુગડા લઈ આવજો હા તું તારા જેટલો લુગડો લેવો હોય આમ બંડલ હશે ને તો પૈસા તો હશે અંદર પૈસા તો કાકા રોકડા પડ્યા 2 લાખનું બંડલ પડ્યું આજ તો ઈ જ ચોરી કર્યો હા એમ કે કાકા જેટલી બધી આપણે ચોરી કરી દેતો પેલા ખેગાજીની એ કરીને બધા ચોરીઓ કઈ કઈ થાચ્યા પણ હાર્દિકમાં પાન પાર્લર ચોરી કરવું જો ખાતે હવે ઈ જઈને ચોરી કરી હેડ તું તાર હેડ ભત્રીજા પેલો અતાર તો યાર ખાવા જતો રહેશે ઘેર 2 તો વાગ્યા છે તેનું 2 વાગે ઘેર નહીં હોય જો ગરલો છે ને તું દે કાકા તું દે એ કાકા યાર એવું ના હોય પાક મારવાનો તો શું તા કર લે પત્રીતા ભરાય લે પડ્યું લે તું ભરા કરનાર્યું કાકા એ બધું રાડે છું કાકા લે પટ્ટી આ પડો તમને હાલત કાકા જો આપણે ગલ્લો વાંચ્યો તો કાકા આ તો મોટો હાથ માર્યો જલ્દી કાકા પરીકો લઈ લો કે તારો પડો પાછો તો બાલો કાકા પૈસા કાકા જલ્દી આવો પેલો આઈ જાય ને કાકા જો મોટો હાથ માર્યો આપણે નહીં ના હોય બુડા પૂછ્યા ના અહીંયા જોતા આવ્યો કાકા પેલા આપણા ગામના પેલા રમેશ કાકા ને લાલા કાકા બે નહીં એ બે વાટો ખાતા હતા તો હું વાપરી આમ પેલા વાટો થયો એક ગલ્લામાં પાર કાંટો નતો એ પાર બેઠો હું વાપરતો તો પછી હું બધું કરીને પછી જબરદસ્ત તો જો આમ કોઈ પૈસા સી જો ખાલી કાકા અને કાકા તમે ભૂલતા નહીં આવા લુકડો લાવવા કીધું તું કન લિયાલ તાર જે લેવો હોય જો હવે પછી માં કાકી કહી દે હો માં કાચી કહી દે કે કાકાએ લુકડો ના લઈ આલ્યો હા લિયાલ જો મે પૈસા જો રોકડિયા જો ખાલી આ બંડલ તો જો ખાલી કાકા આટલા તો આપણા મચલા મારો વિચાર છે આપણા સ્કોર્પિયો લાય હા કાકા સ્કોર્પિયન માં સ્કોર્પિયો ની સ્કોર્પિયો કહેવાય ભૂલી ગયા મામા કયા હા સ્કોર્પિયો સ્કોર્પિયો કરે ના કાકા સ્કોર્પિયો નહીં બાઈક છોરાય બાઈક નો હું તો બાઈક હવે પૈસા રે ને કરી લે બાઈક બોલો આ પૈસા રે ને એ બેંકમાં ના બેંક કોની આપણે વારે વેલા પતાવા પડશે નકો જો પકડોણે તો ખોટા પૈસા ભારી જશે ને તો આપડા જો નહીં કાકા મને તો 1,20,000 નું બાઈક છોરે યાર આજ તો ધરાઈને ખાધું ભલે 2 વાગ્યો થયો પણ આજ તો સારું ધરાઈને ખાધું હવે જઈને જોતી ઊંઘું છે કોઈ ચિંતા હા નહીં આપણે દુકાનમાં એટલે ખોલવા દે દુકાન અરે તારી મારે તો દુકાનનું તાળું બાળું તોડી ગયું મારું નાકા ચોરું બોરું થઈ ગયું છે જોવા દે ને કેવું હ પેલા ભરાઈ દે કરી દઉં ખબર પડે તારી મારતો બાપા ચોરી થઈશું પૈસા હતા બમાર થઈ ગયું અલ્યા આ તમ રોવા પૂછવા દે હું દ્યું
કોણ હમણાં આઈ ગયો છે હમણાં હું દેવાડે દ્યો ને લોહી પી ગયો તે અમારે આમ કરીને ગયો કેમ રવિજી લ્યા સીધો રે બુડે તારા વાદે બાર ચોરી થઈ જાય 5-6 લાખની અલે એ સીધો રે બુડા ચમ આમ કરી દીધો આપણે કમદાર એવું કર્યું હતું ને એટલે એવું થયું